બધાને ભીખુભાઈ ખુમાણના રામ રામ. આપણે ગયા વખતે બારવટિયા પાસે રોજ હુકામ લીલ હુકામ એ વાત કરી. હવે આપણે આજે વાત એ કરવી છે કે બારવટિયાની બેન હુરામ હુકામ. બારવટિયા હોવા છતાં અને એ તો બાદશાહની પત્ની છે અને મોહમ્મદ બેગડો તો અમદાવાદ, અને એ તો રાને જીતીને પછી જુનાગઢ ઉપર આવ્યો છે, એટલે અત્યારે બે રાજ ઉપર રાજ કરે છે. અને આ બે તો બારવટિયા પહેલેથી છે, તો એની બેન હુરમ કેમ, એની આજ વાત કરીએ. તો એક દિવસ આ બે ભાઈઓ પૂરા કંટાળી ગયા છે અને નક્કી કરી નાખ્યું કે આજ કાં તો બાદશાહ નહીં, કાં આપણે નહીં, તો કાં એના કટકા કરી નાખવા છે ને કાં આપણે કટકા થઈ જવું છે. એ નક્કી કર્યું અને બે સંદન ઘો ગોતી, બે દોરડા લીધા, મજબૂત દોરડા અને સંદન ઘો, અને બે પોતાના રોજ ઉપર રાત્રે બરોબર બીજો પહોર થાય એટલે કે 11-12નું ટાણું થવા આવ્યું એવા ટાઈમે અંધારી રાત, કારણ કે આવા લોકોએ જે કાંઈ કરવું હોય એ અંધારી રાતે કરવાનું હોય, કારણ કે અંધારી રાતે કોઈ જોઈ ન થાય અને રાત્રે માણસો ઓછા હોય, એને હિસાબે અંધારી રાત લેવાની જ હોય, ભયંકર રાત હોય એવી લેવાની હોય. ને આ અંધારી રાતે બે ભાઈઓ ગયા અને પહેલાં બધાએ તપાસ કરી લીધો હોય, ક્યાંથી હલાય, ક્યાંથી ભાગીને નીકળી શકાય, એવું બધું જોઈ લીધું હોય પહેલાં. એટલે આ બે ભાઈઓ જાય અને બે જે ચંદન ઘો પોતાની પાસે, ચંદન ઘો વસ્તુ એક એવી છે, એ એક જનાવર જ એવું બનાવ્યું ઈશ્વરે કે હોય ભલે નાનું એવું, પણ એને તમે ઘા કરો અને કોઈ પણ જગ્યાએ તમારે એને સોટાડી દેવું હોય, એ જગ્યાએ એના એવા નોર હોય કે એવી લાહી દિવાલ હોવા છતાં એની માઇલ પાસે એટલું બધું સોટી જાય અને એટલું બધું એ મજબૂત હોય કે એને કડીએ દોરડું બાંધી દીધેલું હોય, એ દોરડું પકડીને તમે સડી જાઓ તો પણ એની પકડ ન મૂકે. અને આવા લોકો જે કાંઈ એનો ઉપયોગ કરતા હોય એને એની બધી ક્રિયાની ખબર હોય, કેમ એને ઉછેડી શકાય, કેમ એને ચોંટાડી શકાય, કેમ એને લઈ શકાય, એવી બધી એને ખબર હોય. આ બે ભાઈ ગયા છે પાછળથી અને પાછલી બારી ખુલ્લી જ હોય અને બે ભાઈઓ સંતન ગોના ઘા કર્યા અને મોઢાની માઇલ પર તરવાર લઈ અને જેમ બલદાણીઓ દોર ઉપર વિયો જાય એમ બે ભાઈઓ હડપ કરતા ઉપર વિયાઈ ગયા. ઉપર જઈ અને જેમ રૂમની માઇલ પર જાય છે, જ્યાં બાદશાહ હૂતો છે ત્યાં જેમ જાય છે, અને મોર વેદોજી છે પાછો જસોજી છે, આમ જેમ જાય છે એમ વેદોજી પાછા ગયા. જસોજી પૂછે છે કેમ ભાઈ પાછા ગયા, કારણ કે આ બધી છે ભાઈ એકદમ શાંતિથી વાત કરવાની હોય, તાણીથી બોલવાનું ન હોય, કારણ કે આ તો ભયંકર પરિસ્થિતિમાં છે. એટલે પૂછ્યું કે કેમ ભાઈ પાસે ગયા, કે હુરમબેન હુદી છે. ક્ષત્રિયના દીકરા કોઈ દિવસ કોઈને ભાભી નથી કહેતા, પર સ્ત્રીને બેન કહે, અને પોતે કોઈ દિવસ કોઈ પણ પર સ્ત્રીની એબ ન જોવે. આ છે તે એણે કીધું કે કેમ ભાઈ પાછું આવ્યો, કે હુરમબેન હુદી છે, કે ભાઈ આપણે ક્યાં નિયારે નિસ્બત છે, આપણે તો આ નરાધમને કાપવાનો છે, નરાધમને મારવાનો છે, તાકે પણ બેન ઉપર વસ્ત્ર નથી. વસ્ત્ર નથી? હા, હવે તો શું કરવું, અહીંયાથી આવ્યા છે અને જો અહીંથી પાછા આવ્યું જ ભાઈ, કે તો જે પન્યું છે, જે એને પછેડી પણ કહેવામાં આવે છે, એટલે એ પન્યું છે એ પન્યાને પોતાની તરવારની અણી ઉપર નાખી અને આવો જો એને ઘા કર્યો, જેમ હુરમની માથે ઓઢાડી દીધી. એટલે આમ જ્યાં માથે પન્યું પડ્યું એટલે કાંઈક હસલ થયો, એટલે સહજ હુરમ જાગી ગઈ. પણ આ બાદશાહ છે એ હજી તો બીજો પોર હાલે છે, ફૂલ નશો કરી, શરાબ પી અને હેથકનું ખાઈને હુઈ ગયેલો છે, એટલે એને કઈ હસલ આવ્યો નહીં. અને આ હુરમ જેમ જાગી અને આંખ ઉઘડી તો આમાં બે કાળદૂત જેવા માણસો જોયા અને હાથમાં ઝકઝકતી તરવાર્યું છે, અંધારાની માઇલ પર પણ ઝબકે એવી તરવાર્યું બેના હાથમાં છે, હેપતાઈ જાય છે. પણ આ તરત જ વેદોજી આંગળી નાક ઉપર મૂકીને કહે છે સૂપ સૂપ કરી અને કહે છે
કે અમે બારવટિયા છીએ. પોતાની વાત કરે છે કે અમે બારવટિયા છીએ અને કાપવા માટે આવ્યા છીએ, પણ તને બેન કીધી અને તારી ઉપર વસ્ત્ર નહોતા એટલે તને આ કાપડું કર્યું, મેં તને માથે વસ્ત્ર ઓઢાડ્યું એટલે કાપડું કર્યું કહેવાય. અને હવે અમે આને મારવા આવ્યા છીએ, તો તને કાપડું કર્યું બેન કીધી તો કાંઈક તને દેવું જોઈએ. દીધા વગર જવાય નહીં. અમે ક્ષત્રિયના દીકરા, દીધા વગર જાય નહીં કે આપશો હા. અને આને ક્યાંથી ઈશ્વરે કંઈક પ્રેરણા કરી એટલે એણે કીધું, આમ હાથ કર્યો કે તો મને સૂડો આપો. સૂડો એટલે મારા ધણીને જીવતો રાખો. આ બેને આમ આખું વિસાઈ ગયું કે ઓહો, પણ આ તો ક્ષત્રિય દીકરા, ક્ષત્રિયના દીકરા બોલીને બીજું બોલે નહીં. એણે કીધું જા બેન, આજ તને કાપડામાં દીધો, હવે અમે જાય છે કરી. અને બે ભાઈઓ પાછા વળી ગયા. હડરાટ જેમ પાછા દોડેથી ઉતરીને રોજ ઉપર ચડીને સવાર થઈને ભાગ્યા. અને આ બાજુથી ઉરમથી રાડ ફાટી ગઈ. કારણ કે હું થઈ ગયું એટલે નહીં, પણ હું થઈ જાત એટલે એની રાડ ફાટી ગઈ. બાદશાહ જાગી ગયો. ક્યાં હુઆ? કે આમ જો આમ દેખાડે બારીએથી કે આ બે આખડી આવી ગયા હતા અહીંયા, તમને કાપી નાખત. અને આખી વાત કરી યા અલ્લાહ. એટલે આવા ક્ષત્રિયો હોય અને આને હિસાબે આ પ્રસંગ બન્યો. એને હિસાબે હુરમ બારવટિયાની બેન બની અને હુરમે પણ આ બારવટિયાને જીભના માનેલા ભાઈ ગયા. એને હિસાબે જ્યારે આ બધી સમાધાન થયું ત્યારે પણ આ જ બેનનો ઉપયોગ થયો. કારણ કે બેને કીધું કે મારા ભાઈઓ મારા જીભના માનેલા અને જીભના માનેલા ભાઈ હતા. એટલે આ જે બાદશાહને આવું પોઝિશન હોવા છતાં, એટલી હોવા છતાં, એક ખાલી એબ જોવાથી, એક જીભમાંથી બેન નીકળી ગયાથી પણ જો આવું મૂકી દેતા હોય એવા મારવટિયાઓને પણ ખૂબ 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 પ્રણામ કરું છું.